અંજાર તાલુકાના મેઘપર ખાતે ગોકુળ કંપની સામે આવેલી રાશનની બે દુકાનોમાં શનિવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગની જ્વાળાઓએ નજીકમાં આવેલી બાવળની ઝાડીઓને પણ ઝપેટમાં લીધી હતી। આગની ઘટનામાં દુકાનની અંદર રહેલા બે ગેસ સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી। આગ બુઝાવવા માટે જીડીએમસી ફાયર બ્રિગેડનું એક ફાયર ટેન્ડર તેમજ વેલસ્પન ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના બે ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું। ઘટનાની જાણ થતાં અંજાર પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી બંદોબસ્ત ગોઠવી લોકોની ભીડને નિયંત્રિત કરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જોકે દુકાનમાં રહેલા માલ સામાનને નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।